જય ભારત, જય દાદરા પીર. આબા દાદરા ના ચરિત્રની અંદર આગળ આબા દાદરા મામાને જ્યાં વાળું કરે અને વાડીએ સુવા માટે જાય, રસ્તામાં ધીમે ધીમે આપો દાદરો વિચાર કરતા જાય કે આજ આ કેવી આપણી કસોટી થઈ. એક તો ઘોડું વેલ્યું નહીં અને બીજું એ થયું કે આ મામા કઈ સમજે નહીં, પરાણે મને એટલા વરમાં કોઈ દી ક્યાંય નગર ગમે એવો માણા ગમે એવા સમજે ને તાણ કરે. આનું અનાજ ખાધું ને ભગતરાનું એટલે રાકાઈ આવી ગઈ મારામાં હોતે. હું અડાભીડ આદમી અને મારે ને રામ સાગર ને હું લેવા દેવા, મારે ને ભજન કીર્તન ને હું, માળા ને મારે હું લેવા, આ ક્યાં હું હલવાણો એવો પસ્તાવો કરતો કરતો ને મામાને માનસિક રીતે જરાક અણગમો કરતો કરતો એ જાદરો મામાની વાડીએ પહોંચે. ત્યાં ઝૂંપડી હતી, ઝૂંપડીની અંદરથી ખાટલી કાઢી, ગોદડું કાઢ્યું, ઓશીકું કાઢ્યું અને પોતે ઝૂંપડીના બહારના ભાગમાં લંબાવ્યું. રાત જામતી જાતી હતી, ધીમે 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 દીવાની વાટો ઉતરતી જાતી હતી, ઘનઘોર અંધકાર શરૂ થવાની અને જાદરા છે એ ચારે બાજુ આજ એના મનની અંદર કઈક એવો અજંપો થાય છે કે હાલો આ મેં ક્યાં કર્યું, આ બીજું તો કઈ નહીં. પણ મામાએ કીધું છે કે હું વાડી આવું તો મને એવું લાગે છે કે મામાના મગજમાં કઈક કાવતરું છે કે ત્યાં માનો કે મોલડીમાં ઘરે મને કઈક વાત કરે ને કઈક ઉગ્ર થઈ જાય અને બીજા બધા સાંભળે, એના કરતા મને એવું લાગે છે કે મામાએ આ એક ગોઠવી કાઢ્યું છે કે વાડીએ જઈને આપા દાદરાને ઠપકો દેવો, આપા દાદરા ખીજાવવું કે હવે એને જે કાંઈ કાવતરું કર્યું હોય ખબર નહીં. એટલે આવું વિચારતા વિચારતા પડખા ફરે એમાં 1 કલાક 2 કલાકનો સમય ગયો અને પગરખાનો અવાજ સંભળાણો એટલે આપો દાદરો સચેત થઈ ગયો. કારણ કે જ્યારે કોઈ બાવળિયા વાવ્યા હતા કદાચ નહીં કોકને માહિતી મળી ગઈ હોય, દુશ્મનો તો ઘણા છે કે આપા રતાની વાડીએ આપો જાદરો રોકાણો છે એવી તો કોઈક માહિતી મળી ગઈ હોય અને આ આપણા રામનું આવી બન્યું એટલે થોડોક સજાગ થઈ ગયા કે કોણ હશે, શું હશે. બીક લાગી કે હવે કાંઈક કોઈક હુમલો કરશે. એટલે ધીમે ધીમે એ પગરખાનો અવાજ લાકડીનો પથ્થર આરે ભટકાય એટલે થોડોક ઈ અવાજ આવે, ઠક ઠક એવો અવાજ આવે, પગરખાનો અવાજ આવે. ત્યાં તો વળી ખોખારો ખાધો એટલે એ ઓળખી ગયા, ઠીક આ તો મામા છે. એટલે થોડીક નિરાશ થઈ. પાછો મનમાં વિચાર આવ્યો, જો કરો હવે હું કોઈથી ફાટી ન પડું અને મને કોઈથી બીક જેવી ચીજ મારા જીવનમાં નથી. આ ભગતરાનું અનાજ ખાઈ જો આવું થાય, હાલો હવે કોઈથી સાળો જ ન કરવું, મને બીક બેહી ગઈ. વિચાર તો કરો હવે જાદરાને એટલે આવું એ વિચારતા હતા. ધીમે ધીમે આપા રતા છે આવ્યા એટલે આ પોતે જાણે હુઈ ગયો છે એવો ઢોંગ કર્યો. ગોદરાના બેવનમાંથી જોવે મામા શું કરે છે, કારણ કે સાવધાન તો રહેવું પડે કે મામા કે ગમે એમ તો ભગત છે, બધી વાત સાચી, પણ એની દીકરીની માથે મેં દુઃખના ડુંગરા કટ્યા એટલે દીકરીનો બાપ શું ન કરે. એટલે એમ જરાક ડરતા ડરતા આ જોવે. આપા રતા આવ્યા, પગરખા ઉતાર્યા, ઓરડીમાં ગયા, ઝૂંપડીમાં ત્યાં ધૂણામાં લાકડા નાખ્યા, થોડોક સમીજ નાખી અને અગ્નિ પ્રગટાયો. ધૂમ્ર શિરાઓ થવા લાગી અને સીધા જ ત્યાંથી બહાર આવી અને આપો જાદરો જોવે કે આ મામા શું હરકતો કરે છે. બાજુમાં માંડવધારનો ડુંગર, આ બાજુ આપા રતાવું વેલા પોતાની વાડીએ ધાર ઉપર અને મામા થોડાક આગળ આવ્યા એટલે આને વિચાર આવ્યો કે આ મામા કાંઈક કોકને કાંઈક માહિતી દીધી છે તો આગળ આપણો વાહો રંગવાનો થાય, આમ એલર્ટ મોડમાં કે આપણે તૈયાર રહેવું. એમાં મામા એક ધાર ઉપર ચડ્યા અને ત્યાંથી જોરથી જમણો હાથ ઊંચો કરીને પડકારો કર્યો, ભણે ગંગારામ, ભણે મોતીરામ, તાપણો થવગો છે, આવો તાપવા. જાદરા વગર વિચારે કે આના દોસ્તાર મિત્રો એવા જ હોય, ભગતરા હશે આગળ કોક રામ સાગર ને મંજીરા લઈને આવશે, તબલા
એ હાળા હુહે નહીં ને હુવા દે નહીં. હવે અહીંયા એ સત્સંગ કરે ને ભજન ગાય મારી આખી રાત બગાડવાના થયા. આવું મનોમન આવા જાદરા વિચારે અને 2-5 મિનિટનો સમય ગયો. હાવ નીરવ શાંતિ, ઘનઘોર અંધકાર, ચાંદડાઓ અને ચંદ્ર સિવાય ચંદ્ર પણ નહીં, અને મેઘલી રાત જામેલી બરાબર ને એ જ વખતે જોરદાર એક સિંહની ત્રાળ સંભળાણી. ત્રાળ સંભળાણી એટલે આપા જાદરા ઝબકી ગયા. મામા ન્યા ઉભા છે, હલતા ચલતા નથી. એટલે જાદરાને વિચાર આવ્યો કે આ મામાને કઈ હાવજની અસર નથી થતી. હું અહીંયા ધ્રુજી ગયો અને એ વિકરાળ ભયંકર જનાવર અને મામા એમને નિર્ભય રીતે કોઈ પ્રકારના ડર વગર ખસકાટ વગર ઊભા છે. એમને ભારે કરી આ તો વાળું મામા બાકી છે અડીખમ. અને થોડી વાર થઈ ત્યાં તો બીજી ત્રાળ વળી જાદરા ઝબકી જાય અને એક હાવજ ધીમે ધીમે આવ્યો. આપા જાદરાએ જોયું ત્યાં તો ગાઢ વૈયા ગયા. ઓહો, આ હાવજ આ મારી નાખે વિકરાળ. અને આગળ આપા રતા હાલ્યા આવે, પાછળ હાવજ હાલ્યો આવે અને આપા જાદરાની ખાટલી હલવા મળી ભયમાં, ડરમાં. ત્યાં ક્યાંક બટકું ભરી જાય. હવે એક થાપે જે હાથીને પાડી દે, ઈ હાવ એમનો સીધો હાલ્યો આવે. એટલે આવીને રતા આપા જાદરા પૂતા હતા એની ખાટલી પાસે આવીને ઉભો રહ્યો. ત્યાં તો આપા જાદરા ને જમને થોડુંક કોઈ છેટું રહે એટલું બધું તમામ અહમ ઓગળી ગયું, મારી નાખ્યા. હવે તો આમાં કઈક છૂટક્યો જ નહીં. અને મામાનું આ કાવતરું હોય છે હાવજ ને ખવડાવી દેવું, એટલે કઈ ઉપાધિ નહીં, ગમે એ થાય. અને ભયમાં થર કાપે, આખી ખાટલી હલે. એટલે પાછા વળી આપા હતા કે ભણે ગંગારામ, ત્યાં ભાણુભા હૂતો છે, આપણો મહેમાન છે, અહીંયા આવતા રહ્યો. એટલે પાછો વાળે હાવજ વાહો ફરી ગયો. આપા હતા જે બાજુ ઉભા હતા ત્યાં આવ્યો, આમ પગમાં માથું નમાવીને ઉભો રહ્યો. આપા જાદરાએ આ દ્રશ્ય જોયું ને ત્યાં તો એમ થઈ ગયું કે આ મારી આંખું મને દગો દેશે, શું છે આ? વળી પાછા આપા હતા માથે હાથ ફેરવ્યો કેશવાળી પર. ત્યાં તો વળી પાછો એક ઊંહું એવો થોડોક નાનો એવો ધ્વનિ આવ્યો. અને કે ભણે મોતીરામ કેમ નથી દેખાતા? વળી પાછો હાવજે એ બાજુ મોઢું રાખીને હું એમ કર્યું. એટલે એનો કહેવાનો મતલબ એ છે કે મોતીરામ નામનો બીજો હાવજ પાછળ છે, હાલ્યો આવે છે. એટલે ભણ્યા ગંગારામ બેહો. ગંગારામને બેહાડ્યા જ્યાં તો હું દઈને પાછો ખાટલી પાસે અવાજ વળી જાદર કે 2 હાવજ મામો માથે હાથ ફેરવે, વિકરાળ ભયંકર હિંસક જનાવર મારી નાખે. એની પાસે આમ તો તમે જો કેવા લઠુડા વેડા કરે છે. અને મોતીરામે આવ્યા અને આપા જાદરાને તો હવે ઈ પોતે રહ્યા જ નહોતા. ટૂંકમાં એવું માનસિક થઈ ગયેલું કે હવે આ મારે શું કરવું? ખાટલી ધ્રુજે, ભય, ક્યાંક આમ શરીર હચરું પડે તો કઈક વિચારે ને. શું ને આવું કઈક થઈ ગયું હાવ, નકરી આંખો ખુલી બસ રોબોટની જેમ. અને મોતીરામ આવ્યા તો લંગડાતા પગે. એટલે કે ભણે મોતીરામ તમને કાંઈક આવું થવું ગો છે. એટલે મોતીરામે આમ પાછો પંજો ઊંચો કર્યો. એટલે મામાએ જોયું, હા ભણે મોતીરામ તમારે તો પગમાં કાંટો બેહવું ગો છે, લો હમણાં કાઢી દેતો છે એમ કરી. અને પાછા ઝૂંપડીમાં જઈને ઓલો નાનો ચીપિયો લાવી અને મોતીરામના ભયંકર વિકરાળ એવા સિંહના પગની અંદર પોતાનો પગના ગોઠણ ઉપર પગ રાખી અને થોડુંક અંજવાળું વધારે કરીને 2 લાકડા નાખી અને તેજ કરી અને આપા રતાએ એ હાવજના પગમાંથી કાંટો ખેંચ્યો. એટલે હાવજ હમ એટલે એમ કે એનો કહેવાનો મતલબ એ તો કે હવે મને હળવું છું. એવો આ દ્રશ્ય છે એ જાદરાએ જોયું. જય હિન્દ, જય ભારત.